2021ની અંદર 27 કોર્પોરેટરો સુરતમાંથી જીત્યા આમ આદમી પાર્ટીમાંથી. વાત હતી ઈમાનદારીની, શિક્ષણની, આરોગ્યની. પણ ચૂંટાયા પછી એમને સુરતની જનતાને શું આપ્યું? કરપ્શન, ભ્રષ્ટાચાર. ઈમાનદારીની વાત તો દેખો, ખબર છે ને કે આ લોકો ભ્રષ્ટાચારી છે, એ ચૂંટાય ને એ ભ્રષ્ટાચાર કરે, જનતાને એટલું દુઃખ નહીં લાગે. પણ તો તમે જ્યારે ઈમાનદારીનું મોડેલ લઈને આવો છો અને ત્યારબાદ ઈમાનદારીની વાતો કરી અને બેઈમાની કરશો ને તો જનતા તમને ફેંકી દેશે. તમારા આ નિવેદનથી એમની આખી વોટ બેંક ઇધર ઉધર થઈ જશે સુરતમાં. દેખો, વોટ બેંકની એમને ચિંતા કરવાની છે. મારે તો જે લોકોએ કામ કર્યા છે ને જે લોકોને મેં નજરે જોયા છે એમની વાત થાય છે. તમને કોર્પોરેટર બનાવ્યા પછી તમે લોકો બાંધકામની અરજીઓ નાખ્યા કરો, કોઈકને બાંધકામ કરવું હોય તમને કોર્પોરેટર તરીકે રૂપિયા દેવા આવવા પડતા હોય તો શેની ઈમાનદારીની રાજકારણ? તમે કયા રાજકારણની વાત કરો છો? એ 21 ચૂંટાય એમાંથી બધા એવા જ છે એવું નથી કહેતો, પરંતુ ઘણા બધા એવા છે કે જેણે રૂપિયા જ બનાવ્યા છે.